જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજના વિડીયોની અંદર આજે મેડિકલ સોશિયલ વર્કર માટે આપણે સ્પેશિયલ મોક ટેસ્ટનું આયોજન કરેલું છે. ઓકે, જે પરીક્ષા આપણી આ લેવાવાની છે તે CBRT પદ્ધતિ મુજબ યોજાશે. તો ગૌણ સેવામાં જે CBRT પદ્ધતિ મુજબ અગત્યના કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એના વિશે આપણે આમાં સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. નાની મોક ટેસ્ટ આપવા માટે તમે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો. ચાલો, ક્વેશ્ચન નંબર 1 છે કે સોશિયલ વર્ક ઇઝ અ પ્રોફેશનલ હેલ્પિંગ એક્ટિવિટી. આવું કોણે કહ્યું? ઓકે, તો આ જે છે મિત્રો કહેવામાં આવ્યું હતું મેરી રિચમન્ડ. ઓકે, મેરી રિચમન્ડ દ્વારા આ કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ સામાજિક સમસ્યાનું મુખ્ય લક્ષણ કયું નથી? નીચેનામાંથી સામાજિક સમસ્યાનું લક્ષણ કયું નથી એવો પ્રશ્ન પૂછ્યો છે અહીં. તો 4 ઓપ્શન આપણને આપી દીધા છે. એમાંથી વાત કરીએ તે સમાજના મોટાભાગના લોકોને અસર કરે છે. આ તો સાચું છે. ઓકે, આનું લક્ષણ છે. તેના ઉપાય માટે સમૂહ પ્રયાસ જરૂરી છે. આ પણ સાચું છે. તે વ્યક્તિગત જીવન સુધી મર્યાદિત રહે છે. અને આ ખોટું છે. ઓકે, આ જે સામાજિક સમસ્યાનું લક્ષણ નથી, એટલે ઓપ્શન C આપણો અહીં સાચો જવાબ રહેશે. ચાલો, પ્રાઇમરી ગ્રુપની સંકલ્પના કોણે આપી? પ્રાઇમરી ગ્રુપ, આની સંકલ્પના કોણે આપી? ચાલો, તો જવાબ આવશે કુલી. નેક્સ્ટ, કોમ્યુનિટી હેલ્થનો મોટો શું છે? ઓકે, કોમ્યુનિટી હેલ્થનો મુખ્ય ઉદ્દેશ્ય, મુખ્ય હેતુ શું છે? તો જવાબ આવશે મિત્રો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કેર. ઓકે, ઓપ્શન C સાચો જવાબ અહીં બનશે. નેક્સ્ટ, સોશિયલ ગ્રુપ વર્કનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? સોશિયલ ગ્રુપ વર્કનો મુખ્ય હેતુ અથવા તો ઉદ્દેશ્ય શું છે? તો સાચો જવાબ આવશે કે ભાઈ જૂથના નેતૃત્વનો વિકાસ. જૂથના નેતૃત્વનો વિકાસ કરવો. નેક્સ્ટ, ભારતની આરોગ્ય સેવાઓનું મુખ્ય આધારભૂત સ્તર કયું છે? ઓકે, તો એ છે મિત્રો PHC. ઓકે, પ્રાઇમરી હેલ્થ કેર અથવા તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર. ચાલો, નેક્સ્ટ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ભારતમાં કયા વર્ષમાં શરૂ થયો હતો? ઓકે, CDP એટલે કે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો ભારતની અંદર આ જે છે તે વર્ષ 1952માં શરૂ થયો. ત્યારે 1952માં આની શરૂઆત થઈ હતી. સોશિયલ વર્કર મુખ્યત્વે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? સોશિયલ વર્કર કયા સિદ્ધાંત પર મુખ્યત્વે કામ કરે છે? જવાબ આવે મિત્રો હ્યુમેનિસ્ટિક થિયરી. ઓકે, ઓપ્શન B અહીં સાચો જવાબ બનશે. સોશિયલ વર્ક રિસર્ચમાં હાઇપોથેસિસ શું છે? સોશિયલ વર્ક રિસર્ચમાં હાઇપોથેસિસ શું છે? તો એ છે પરીક્ષણ કરવા માટેનું અનુમાન. પરીક્ષણ કરવા માટેનું અનુમાન. કેસ વર્કના પિતા તરીકે કોણ ઓળખાય છે? કેસ વર્ક, ઓકે, કેસ સ્ટડીના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવે મિત્રો મેરી રિચમન્ડ. ત્યારબાદ કોમ્યુનિટી હેલ્થમાં સૌથી વ્યાપક વ્યાખ્યા કોણે આપી? કોમ્યુનિટી હેલ્થની સૌથી વ્યાપક વ્યાખ્યા કોણે આપી? તો એ આપી હતી WHO. ઓકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ, ફેમિલી ઇઝ પ્રાઇમરી ગ્રુપ. આ કોણે જણાવ્યું હતું? ફેમિલી ઇઝ કેવી પ્રાઇમરી ગ્રુપ, આ કોણે જણાવ્યું હતું? તો સાચો જવાબ આવે કુલીએ. ઓપ્શન B અહીં યોગ્ય જવાબ બનશે. સામાજિક સમસ્યાઓનું મુખ્ય કારણ કયું છે? સામાજિક સમસ્યા, તો એનું મુખ્ય કારણ છે મિત્રો સામાજિક અસંતુલન. ઓપ્શન A સાચો જવાબ. હોસ્પિટલમાં સામાજિક કાર્યકરની પ્રથમ જવાબદારી કઈ છે? ઓકે, હોસ્પિટલમાં સામાજિક કાર્યકરની પ્રથમ જવાબદારી કઈ છે? ચાલો, તો જવાબ આવશે કે ભાઈ દર્દી પરિવાર હોસ્પિટલ વચ્ચે સંકલન. ઓપ્શન B. સારા આરોગ્ય સપ્તાહમાં પોષણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? પોષણ દિવસ તો એ ઉજવવામાં આવે ત્રીજા દિવસે. ત્યારબાદ ભારતમાં વૃદ્ધોમાં અંધત્વ માટેનું મુખ્ય કારણ કયું છે? અંધત્વ માટેનું મુખ્ય કારણ છે મોતિયો. નેક્સ્ટ, ગર્ભપાત
અને મૃત જન્મ એ કયા ખનિજ તત્વની ઉણપનું ગંભીર લક્ષણ છે? તો એ છે મિત્રો, જવાબ આવશે આની અંદર આયોડિન. ત્યારબાદ નેશનલ હેલ્થ મિશન હેઠળ એનિમિયા મુક્ત ભારતનો લક્ષ્યાંક કયા વર્ષ સુધીનો રાખવામાં આવ્યો? તો જવાબ હવે આવ્યો હતો 2022 સુધીનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ નેશનલ ન્યુટ્રિશન મિશન એટલે કે પોષણ અભિયાનની શરૂઆત કયા દિવસે કરવામાં આવી હતી? આપણે તારીખ અહીં જણાવવાની છે. તો જવાબ આવશે 8 માર્ચ 2018. પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે એનિમિયાના પ્રમાણમાં કેટલા ટકા ઘટાડો કરવાનું આયોજન છે? 3%. કેટલા ટકા? 3%. નેક્સ્ટ, આંગણવાડીમાં બાળકોના વિકાસ પર દેખરેખ રાખવા માટે નવા WHOના માપદંડ મુજબ કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ. ગુજરાતમાં ICDS અંતર્ગત અપાતા ટેક હોમ રાશનના પેકેટ્સ અને તેના લાભાર્થીઓની કઈ જોડ ખોટી છે? તો વાત કરીએ બાલ શક્તિમાં 6 માસથી 3 વર્ષના બાળકોનો સમાવેશ થાય. આ તો સાચું છે, બાલ શક્તિવાળું. ના સોરી, પેલું જ ખોટું છે. બાલ શક્તિમાં 6 માસથી લઈને 3 વર્ષ ના આવે. અહીં વાત કરીએ આપણે તો અહીંયા 3 વર્ષથી કરીને 6 વર્ષ આવે એવું. એટલે કે આ પેલું જ ખોટું આપણને મળી ગયું. ઓકે, બાકી બધું સાચું છે કે ભાઈ માતૃશક્તિ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે છે, આ સાચું છે. પુરાશક્તિ 15 થી 18 વર્ષની કિશોરીઓ માટે સાચું છે. બાલભોગ 3 થી 6 વર્ષના બાળકો માટે આ સાચું છે. પેલું ખોટું છે. નેક્સ્ટ, આંગણવાડી કાર્યકર અને તેડાગર એ સરકારી કર્મચારી નથી ગણાતા, પરંતુ એમને શું માનવામાં આવે છે? માનદ સેવક માનવામાં આવે છે. દૂધ સંજીવની યોજના અંતર્ગત લાભાર્થી બાળકોને અઠવાડિયામાં કેટલા દિવસ અને કેટલું દૂધ આપવામાં આવે છે? ચાલો, તો જવાબ આવશે આની અંદર વાત કરીએ તો ઓપ્શન બી આનો સાચો જવાબ આવશે કે ભાઈ અઠવાડિયામાં 5 દિવસ અને 50 મિલી દૂધ આપવામાં આવે છે. ઓકે, આ દૂધ સંજીવની યોજના અંતર્ગત. નિશ્ચય પોષણ યોજના અંતર્ગત TBના દર્દીને કેટલી રકમ અને કઈ પદ્ધતિથી ચૂકવવામાં આવે છે? તો આ યોજના અંતર્ગત દર્દીને દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે. શેના દ્વારા? તો કે DBT દ્વારા. ઓકે, ઓપ્શન બી અહીં સાચો જવાબ રહેશે. તો મિત્રો, આ હતા મેડિકલ સોશિયલ વર્કરના અગત્યના પ્રશ્નો. ઓકે, આની ટેસ્ટ આપવા માટે અને વિડીયો લેક્ચર માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને Google Play Store ઉપરથી ડાઉનલોડ કરી લેજો. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.